ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી આ વસ્તી ગણતરી વિવિધ જનકલ્યાણ યોજનાઓને લાયક લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાચી જનગણના થકી જ વિકાસના યોગ્ય લાભ લોકો સુધી પહોંચી શકશે. નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ સ્વગણના ઓનલાઈન કરી શકે છે. આ દરમિયાન સંપૂર્ણ સાચી માહિતી આપવી ખૂબ જ જરૂરી છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે જનગણના માટે ઘરે અધિકારી આવે છે ત્યારે કોઈ પણ સંજોગોમાં ઓટીપી માંગવામાં આવતો નથી. નાગરિકોએ ઘરે આવતું ફોર્મ જરૂર ભરવું અને જો કોઈ વ્યક્તિ ઓટીપી માંગે તો તે બિલકુલ આપવો નહીં. આ અંગે સજાગ રહેવા માટે તેમણે તમામને ખાસ અપીલ કરી છે. રાજ્ય સરકારે સમસ્ત નાગરિકોને વસ્તી ગણતરીમાં સહકાર આપવા માટે અનુરોધ કર્યો છે. નમસ્તે. રાજ્યના સૌ નાગરિકોને જનગણના 2027 જે દેશના વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંથી એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીઓ અને આ માહિતીઓના ઉપયોગથી સરકાર દ્વારા નીતિ નિર્માણ હોય કે વિકાસની વાત હોય, સંસાધનોના યોગ્ય વિતરણ માટે આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને અસરકારક નીચે સુધી પહોંચાડવા માટે આ જનગણના 2027 એ દેશના બધા જ વર્ગના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી છે. સાચા જનગણના આંકડા એ વિકાસને યોગ્ય લાભ અને તમામ નાગરિકો સુધી તેમની જરૂરિયાત પ્રમાણનો લાભ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વની છે. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે 17 મે થી 31 મે 2026 દરમિયાન યોજનારી સ્વગણના એટલે કે જાતે જ ઘરે બેસીને ઓનલાઈન તમે પોતે તમારા ઘરની સુવિધાઓ, તમારા ઘરમાં લાઇટની વ્યવસ્થા કેમ છે, બાથરૂમ છે કે નહીં, તમે શું અનાજ વધારે વાપરતા હો છો, ઘરની અંદર બીજી વ્યવસ્થાઓની શું પરિસ્થિતિ છે, આ બધું જ સ્વગણનામાં સાચી માહિતી જો તમે પૂરશો, સાચી માહિતી જો પહોંચાડશો તો આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે બધી જ વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓમાં બી વધુ સારી અને અસરકારક રીતે નીચે સુધી પહોંચાડવામાં વધુ સરળતા બની શકે છે.